હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિઝમનો છેલ્લો ટોપિક અને સૌથી જરૂરી ટોપિક, ઘણીવાર થિયરીમાં પણ આ પ્રશ્નનો ઉપયોગ 3 માર્ક્સની અંદર આવે છે. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો ટોપિક છે આપણો પ્રિઝમનું સૂત્ર. પ્રિઝમનું સૂત્ર આપણે એમ પણ કહી શકીએ, અથવા તો ડેરિવેશન ઓફ પ્રિઝમ. પ્રિઝમનું સૂત્ર લગભગ પહેલા લેક્ચરની અંદર પ્રિઝમના આપણે અડધું સૂત્ર તારવી લીધું હતું. આજે પ્રિઝમનું સૂત્ર આપણે વક્રીભવન અથવા સ્નેલના નિયમના આધારે પણ તારવવાનું છે. અને આમ પણ કહી શકાય કે સ્નેલના નિયમના આધારે પ્રિઝમનું સૂત્ર આ રીતે આપણે કહી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે એક પ્રિઝમની આકૃતિ બનાવીશું. આ ટાઈપનો આપણે પ્રિઝમની આકૃતિ બનાવી શકીએ બેટા. હવે અહીંયા આ ખૂણાને શું કહેવાશે? A, બરાબર. અહીંયાથી ધારો કે કોઈ આપાત કિરણ પસાર કરવામાં આવી તો સપાટીના લંબ પર આપણને આ પ્રકાશનું કિરણ વળી અને બીજી સપાટી સુધી પહોંચી જશે. અહીંયા બીજી સપાટી પર જો તમે સપાટીનો લંબ દોરો અથવા તો નોર્મલ દોરશો તો આ રીતે પ્રકાશનું કિરણ બહાર નીકળી જશે. અહીંયા આપણે જ્યાં આપાત કિરણ હતું ત્યાં આપાત કોણ આવું નામ આપ્યું હતું. જ્યારે અહીંયા પહેલો જે વક્રીભૂત કોણ હતો એને શું R1 નામ આપ્યું હતું, અને બીજો અહીંયા જે વક્રીભૂત કોણ હતો એને શું નામ આપ્યું હતું? R2. આ રીતે નામ આપેલા હતા. જ્યારે આ પ્રકાશનું જે કિરણ છે એની જે ઓરિજિનલ રેખા હતી અથવા તો એનો જે સીધો ગતિપથ હતો એ, અને આને એક્સટેન્ડ કરવામાં આવે તો અહીંયા જે ખૂણો મળતો હતો એને આપણે ડેલ્ટા એટલે કે વિચલન કોણનું નામ આપ્યું હતું. અને જે કિરણ બહાર નીકળ્યું એના દ્વારા બનતો ખૂણો એટલે કે E નિર્ગમન કોણ તરીકે પણ આપણે સમજ્યા હતા. હવે અહીંયા એ પણ સમજ્યા હતા કે આ પ્રિઝમનો કોઈને કોઈ વક્રીભવનાંક એટલે કે μ આપેલું હોય છે, અને આપણે એના ઉપર દાખલા કરતા પણ શીખી ગયા હતા. આજના ટોપિકમાં આપણે પ્રિઝમનું સૂત્ર મેળવવાનું છે સ્નેલના નિયમથી. કેમ સ્નેલનો નિયમ? કેમ કે પ્રિઝમ એક પારદર્શક માધ્યમ છે જેની અંદર એક તરફથી જો પ્રકાશના કિરણો નાખવામાં આવે તો એ એની બીજી બાજુ નીકળી જાય છે. એટલે જ્યારે પારદર્શક માધ્યમ હોય અથવા તો પ્રકાશનું વક્રીભવન થતું હોય ત્યારે હંમેશા સ્નેલનો નિયમ લાગે છે. એટલે જ્યારે તમે પ્રિઝમની વાત કરો, લેન્સની વાત કરો, ગ્લાસ સ્લેબની વાત કરો ત્યારે સ્નેલનો નિયમ ત્યાં લાગુ પડશે, અને સ્નેલના નિયમના આધારે તમે એનું સૂત્ર શોધી શકશો. તો તમે થોડું બેટા યાદ કરાવી દો. અહીંયા આ જે ખૂણો હતો એને આપણે ડેલ્ટા 1 અને આ જે ખૂણો હતો એને ડેલ્ટા 2 નામ આપ્યું હતું, અથવા તો I R1 કીધું હતું, અને આ બાજુ વાળાને I E R2 આ રીતે આપણે નામ આપેલા હતા. તો સૌથી પહેલા આપણે જે પહેલા સમીકરણ કર્યું હતું એનું થોડું રિવિઝન કરી લઈએ. આને જો અહીંયા એક્સટેન્ડ કરવામાં આવે તો આપણને સૌથી પહેલા વિચલન કોણ એટલે કે ડેલ્ટા માટેનું સૂત્ર મળ્યું હતું. ડેલ્ટા બરાબર આ બાહ્ય ખૂણો હોવાથી બાહ્ય ખૂણો બરાબર આંતરિક બે ખૂણાનો સરવાળો, એટલે કે અહીંયા ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 લખી શકીએ બેટા. બીજું ડેલ્ટા 1 બરાબર શું થશે? અહીંયા આ ખૂણો I તેની સામેનો ખૂણો પણ શું થાય? સરખો સામેના ખૂણા. તો આટલો ભાગ બાદ કરી દઈએ તો ડેલ્ટા 1 બરાબર I R1 અને ડેલ્ટા 2 બરાબર એ જ રીતે અહીંયા જો આ ખૂણો E થશે તો આ ખૂણાની સામેનો ખૂણો કેટલો થશે? E. પણ આટલો શોધવો હોય તો E R એટલે કે E R2 આ રીતે શોધી શકતા હતા. અને આપણને એક સૂત્ર એવું મળ્યું હતું કે અહીંયાથી ડેલ્ટા બરાબર I R1 પ્લસ E R2.
અહીંયા ડેલ્ટા બરાબર લખ્યું તો આપણે I પ્લસ E માઈનસ કોમન કાઢી લઈએ તો R1 વત્તા R2 આવું આપણે સૂત્ર બેટા લખ્યું તો તમે યાદ કરો સૌથી પહેલા પ્રિઝમના લેક્ચરની અંદર આપણને આ સૂત્ર મળ્યું I વત્તા E માઈનસ R1 વત્તા R2 પછી આપણે આવું પણ સાબિત કર્યું હતું કે ત્રિકોણ આ ચતુષ્કોણ થયો બેટા અહીંયાથી આને જો તમે B નામ આપો અને C નામ આપો અને આ D નામ આપો તો AB ઓકે અહીંયા C નામ આપી દઈએ અહીંયા D નામ તો ABCD ચતુષ્કોણ થયો ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હશે સામસામેના ખૂણાનો સરવાળો શું થશે 180 તો મતલબ ખૂણો A અને વત્તા ખૂણો C બરાબર શું થશે 180 હવે અહીંયા આપણે વાત કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થશે આ ત્રિકોણ લઈએ આપણે તો R1 R2 ખૂણો C બરાબર 180 ખૂણા C ની કિંમત શોધવી હોય તો ખૂણા C ને કરતા કરીએ આપણે 180 ઓછા R1 ઓછા R2 આ રીતે આપણને મળશે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ખૂણો A વત્તા 180 ઓછા R1 ઓછા R2 બરાબર 180 બંને બાજુ 180 હોવાથી આ કટ થઈ જશે આપણને આ બાજુ જાય તો ખૂણો A બરાબર R1 વત્તા R2 આપણને આવું મળ્યું હતું બેટા અને આ R1 વત્તા R2 અહીંયા મૂકતા આપણને આવું પણ મળ્યું હતું કે ડેલ બરાબર I વત્તા E માઈનસ A R1 ના R2 ના બદલે એ સીધો લખી શકાતા પણ હવે અહીંયા એક કન્ડિશન લેતા જો વિચલન કોણ લઘુત્તમ હોય તો વિચલન કોણ લઘુત્તમ માટે આપણે શું મળ્યું આપણને ડેલ્ટા મીન લઘુત્તમ હોય તો કન્ડિશન શું હતી આપણી I બરાબર E અને બીજી કન્ડિશન શું હતી આપણી R1 બરાબર R2 આવું થશે તો એનો મતલબ શું થઈ ગયો અહીંયા R1 અને R2 બંને સરખા છે તો આ સૂત્ર આપણી પાસે આવું થઈ જશે A બરાબર R1 અને R2 બંને સરખા છે એને આપણે R નામ આપી દઈએ તો R વત્તા R એટલે 2R આવું થશે R વત્તા R એટલે 2R અહીંયા A બરાબર શું મળશે 2R અને R બરાબર કરીએ તો A/2 બરાબર બેટા એ જ રીતે અહીંયા ફરીથી I અને E સરખા છે તો ડેલ નું સૂત્ર શું થશે ડેલ બરાબર I અને E બંને સરખા છે I વત્તા I આપણે લખી શકીએ બેટા ઓછા A એને તમે આ બાજુ લઈ જાવ તો ડેલ વત્તા A બરાબર 2I તો I બરાબર શું થશે અહીંયા ડેલ વત્તા A ભાગ્યા 2 પણ અહીંયા આપણે શું કીધું હોય જો વિચલન કોણ લઘુત્તમ હોય તો અહીંયા તમારે લખવાનું ડેલ મીન અહીંયા શું લખવાનું ડેલ મીન લઘુત્તમ ખાલી ડેલ નહીં લખવાનું ડેલ મીન લખવાનું અહીંયા પણ શું થશે ડેલ મીન ઘણા બધા છોકરા આ જગ્યાએ ભૂલ કરે છે જો ડેલ મીન નહીં લખો તો તમારા માર્ક્સ કપાઈ જશે હવે આગળ આપણે આટલી વસ્તુને તમે લખી લો ફટાફટ લખી લો આ લખીને એની સાથે પછી આપણે સ્નેલનો નિયમ લગાવી અને વકીલોનો ચેક કરી લઈએ ફટાફટ લખી લેવાને
વિચલન કોણ લઘુત્તમ લો એવી કન્ડિશન લખો, પછી તમારે જેટલી જગ્યાએ ડેલ્ટાનો ઉપયોગ કરો ત્યાં ડેલ મીન એટલે કે મિનિમમ એવું લખવાનું ફરજિયાત, નકે પ્રશ્નના પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં. લખાઈ ગયું બેટા? લખાઈ ગયું હોય તો થોડું ધ્યાન આપો. હવે સ્નેલનો નિયમ લગાડી અને વક્રી ભવનાક આપણે બતાવવાનું છે. વક્રી ભવનાક થયું છે તો આપણને ખબર જ છે કેમ કે પ્રકાશના કિરણો એક સપાટીથી બીજી સપાટીમાં પસાર થઈ ગયા છે, મતલબ એક માધ્યમથી બીજા માધ્યમમાં પસાર થયેલા છે. તો અહીંયા સ્નેલનો નિયમ શું લગાવવાનો છે આપણે? સ્નેલના નિયમ પ્રમાણે સ્નેલનો નિયમ શું લગાવવાનો હતા? n1 sin theta 1 બરાબર n2 sin theta 2. આ રીતે આપણે સ્નેલનો નિયમ બેટા લગાવતા હતા. તો સ્નેલના નિયમને આ રીતે તો લખીએ છીએ આપણે sin theta 1 ભાગ્યા sin theta 2 બરાબર n2 ભાગ્યા n1, અને આપણે આ રીતે પણ લખીએ છીએ કે sin theta 1 ભાગ્યા sin theta 2 બરાબર n21 અથવા તો n અથવા તો અચળ. આ થઈ ગયો આપણો સ્નેલનો નિયમ. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ બેટા. થોડું ધ્યાનથી જોવાનું. n1 મતલબ અહીંયા હવા, અહીંયા પણ હવા. પ્રિઝમની બંને બાજુ શું હશે? હવા. તો n1 એટલે જે માધ્યમમાંથી લાઈટ આવતી હોય. કયા માધ્યમમાંથી આવે લાઈટ? હવા. તો અહીંયા n1 એટલે કે mu of h ગુણ્યા sin theta 1 અહીંયા હવાની અંદર બનતો ખૂણો, માધ્યમ તો માધ્યમની અંદર બનતો ખૂણો. તો અહીંયા શું થશે? sin theta i, sin i બરાબર n2 એટલે જે માધ્યમમાં લાઈટ પસાર થતી હોય. કયા માધ્યમમાં આવે છે? પ્રિઝમના. એટલે અહીંયા થશે mu of p ગુણ્યા અહીંયા જે માધ્યમની અંદર ખૂણો બનતો હોય. sin theta 2 એટલે માધ્યમની અંદર બનતો ખૂણો. માધ્યમની અંદર કયો ખૂણો બને છે? સપાટીની અંદર r1. અહીંયા શું થશે? sin r. કેમ કે આપણે શું કીધું છે? r1 અને r2 સરખા છે. શું આપણે વાત કરીએ? r1 અને r2 કેવા છે? સરખા છે. હવે હવાનો વક્રી ભવનાક mu a, હવાનો વક્રી ભવનાક એટલે કેટલો આવશે? mu of a બરાબર 1. હવાનો વક્રી ભવનાક હંમેશા કેટલો થશે? 1. તો અહીંયા 1 ગુણ્યા sin i બરાબર mu of p ગુણ્યા sin r. એકની સાથે ગુણવાની કોઈ ફેર નહીં પડે. mu of p મતલબ આનો વક્રી ભવનાક પ્રિઝમનો mu of p બરાબર શું થશે? sin theta i આના બાજુ જાવ તો ભાગ્યા sin theta r બરાબર છે. હવે અહીંયા જો આપણને કિંમત મળી ગઈ. i બરાબર શું મળ્યું છે? ડેલ્ટા મીન વત્તા a ભાગ્યા 2 અને r બરાબર a ભાગ્યા 2. અહીંયા લખી શકો તમે mu of p મતલબ પ્રિઝમનો વક્રી ભવનાક બરાબર sin ડેલ્ટા મીન વત્તા a ભાગ્યા 2. ઠીક થઈ ગયું બેટા. નીચે r બરાબર શું है? sin a by 2. તો આ થઈ ગયું બેટા આપણું પ્રિઝમનું સૂત્ર અથવા તો પ્રિઝમના વક્રી ભવનાકનું સૂત્ર, અથવા તમે કહી શકો કે સ્નેલના નિયમના આધારે પ્રિઝમનું સૂત્ર. તો આ વસ્તુને નોટ ડાઉન કરી લો. અને આ 3 માર્ક્સની અંદર પૂછાય છે કે કઈ રીતે
પ્રિઝમનું સૂત્ર તમે મેળવી શકો. આકૃતિ દોરીને સમજાવો આવો પ્રશ્ન આવે છે આપણી પાસે. પ્રિઝમનું સૂત્ર આકૃતિ દોરી અને સમજાવો. તો આજે આખું આપણે સૂત્ર તારવ્યું એટલે પ્રિઝમનું સૂત્ર કહેવાશે, અને પણ સ્નેલના નિયમના આધારે. આની ઉપર ઘણા બધા દાખલા પણ આવે છે નીટ જેડબલઈ અને ગુજકેટની અંદર. તો દાખલા કઈ રીતે આવે છે તમને થોડું સમજાવી દઉં, અને એ ટાઈપના જેટલા પણ દાખલા બુકમાં આપ્યા હોય તમે એકવાર એને કરવાનો પ્રયત્ન કરજો. સૂત્ર આપણી પાસે આપેલું છે મી ઓફ ટી મતલબ પ્રિઝમનો વક્રી ગુણાંક ડેલ્ટા મી વત્તા a ભાગ્યા 2 છેદની અંદર sin a/2. પ્રશ્ન આ રીતે પૂછે બેટા આપણે આપે પ્રિઝમનો વક્રી ભવનાંક શોધો. વક્રી ભવનાંક શોધો જો ડેલ્ટા મીન એટલે કે લઘુત્તમ વિચલન કોણ 35 ડિગ્રી હોય અને a એટલે કે પ્રિઝમનો કોણ a બરાબર 60 ડિગ્રી હોય. મતલબ તમને બધું આપેલું હોય, ડેલ્ટા મીન આપેલો હોય, a આપેલો હોય, અહીંયા a આપેલો હોય, કિંમતો મૂકો અને આ શોધી શકો. એક આ ટાઈપનો પ્રશ્ન આવે છે. બીજો આ પણ પ્રશ્ન આવી શકે જો પ્રિઝમનો વક્રી ભવનાંક √3 હોય અને a બરાબર 60 ડિગ્રી હોય તો ડેલ્ટા મીન એટલે કે લઘુત્તમ વિચલન કોણ શોધો. આ પ્રકારના બેટા પ્રશ્નો આવી શકે છે. આ આપેલું હોય, આ પૂછે, આ આપેલું હોય, આ પૂછે, અથવા તો આ બંને આપેલું હોય ને એ તમને પૂછે. આ ટાઈપના બધા જ પ્રકારના પ્રશ્નો તમારી પાસે આવી શકે છે. અને બુકમાં પણ સ્વાધ્યાયમાં આ પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નને શાંતિથી કરવાના, અને જો કોઈ ડાઉટ હોય અથવા તો જવાબ ના આવે તો તમે ગ્રુપની અંદર અમને જાણ કરશો, જેથી જે દાખલો તમને નહીં ફાવે એનો બોર્ડ પર કરાવી દઈશ. આ પ્રકારના પ્રશ્નો નીટ અને જીમાં પણ આવે છે. તો ખાસ ધ્યાન રાખવાનું. આ બંને પ્રશ્નો તમે નોંધી લો, હોમવર્કમાં કરજો અને પછી મને એ મોકલી આપજો. તમે કઈ રીતે તમે એનો જવાબ લાવી આપણે ચેક કરી લઈશું. સૂત્ર નોંધી લો, આકૃતિ બનાવી લેવાની, અને આ બંને પ્રશ્નો હોમવર્કમાં પણ તમે નોંધી લો. ફટાફટ લખી નાખો. અને અહીંયા આપણો ટોપિક પ્રિઝમ પૂરો થાય છે. પ્રિઝમના રિલેટેડ જેટલા પણ દાખલા આવે છે, જેટલા પણ સૂત્રો આવે છે, બધા જ આપણે અહીંયા થઈ ગયા છે. આગળના લેક્ચરમાં આપણે ગોળીય લેન્સનું સૂત્ર શોધીશું. એની અંદર ખાસ કરીને ગોળીય લેન્સમાં પાતળો લેન્સ અને વક્રી ભવનમાં જે ફરક આવશે ત્યાં સ્નેલનો નિયમ લગાવી પાતળા લેન્સનું સૂત્ર અને સ્પેરિકલ લેન્સ માટેનું સૂત્ર, બંને સૂત્ર આપણે શોધવાનો પ્રયત્ન કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અને એના આધારે જે દાખલા આવશે દાખલા પણ આપણે કરવાના છે. તેના આ બંને પ્રશ્નો હોમવર્ક પતી જવું જોઈએ. ફટાફટ લખી લો. લખાઈ ગયું?